ગુજરાતમાં ગરમી વચ્ચે દિલ્હી, શિમલા, યુપી અને દક્ષિણ ભારતમાં કરા સાથે વરસાદ બદલ્યો. જાણે ઉનાળાને બાયપાસ કરીને દેશના વિવિધ ભાગમાં ચોમાસું બેસી ગયું હોય તેવો માહોલ જામ્યો છે. એક તરફ ગુજરાત, રાજસ્થાન, એમપી સહિતના રાજ્યોમાં ગરમી તાંડવ મચાવી રહી છે. તાપનું ટોર્ચર રેકોર્ડ તોડી રહ્યું છે. બીજી તરફ બેમાન મોસમ કેટલાક રાજ્યમાં આગના ગોળાની બદલે બરફની વર્ષા કરી રહ્યું છે. ભર ઉનાળે છત્રી અને રેઇનકોટ કાઢવા પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. દિલ્હી, નોઈડા સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો. આંધી તોફાન સાથે કરા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે વરસાદના કારણે રોડ પર પાણી વહેતા થયા અને લોકોને ગરમીથી રાહત મળી. તો સલીમપુર, યમુના વિહાર અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં તેજ પવન સાથે વરસાદ અને કરા પડ્યા. આ દ્રશ્યો શિમલાના છે. અહીં પણ ભર ઉનાળે કરાનો વરસાદ થયો. શિમલાના વિવિધ વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. કેટલીક જગ્યાએ કરા પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો તો શહેરીજનોને ગરમીથી રાહત મળી. આ બાજુ દક્ષિણમાં પણ ચોમાસું બેસી ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઉટીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો. ગરમી વચ્ચે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. બેંગ્લોરમાં તો ધોળા દિવસે રાત પડી હોય તેવો માહોલ સર્જાયો છે અને પછી ધનાધન વરસાદ પડતા રોડ પર નદીઓ વહેવા લાગી. રોડ પર એટલું પાણી ભરાયું કે વાહનના વ્હીલ પણ ડૂબી ગયા. આ તરફ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.